કેમ છો ગાઈસ? મજામાં? ગાઈસ ઘણા લોકોના મેસેજ આવે કે ભાઈ તારો નવો વ્લોગ ક્યારે આવવાનો? ગાઈસ હું કહું કે જ્યારે કંઈ જીવનમાં નવું થાય તો હું વ્લોગ બનાવું ને, પણ હવે વિચાર આવે કે જીવનમાં ક્યારે કંઈ નવું થવાનું નથી, આપણે નવું નવું કરવા પડશે. એટલે આજથી ગાઈસ આપણે ડેલી લાઈફ રૂટીનના વ્લોગ બનાવશું અને તમને એન્ટરટેન કરશું. અને ગાઈસ ઘરના પણ કહે કે આખો દિવસ કેમેરા લઈને ફર્યા કરે, કામ ધંધો ક્યારે કરે. હું પણ કેવું કે હજુ તમને સમજાયું નથી. આજ આપણું કામ છે વિડીયો બનાવવાનું, અને ભગવાન કરે આજે આપણને કંઈક કોમેડી કન્ટેન્ટ મળી રહી તો મળી રહે. આપણે જોઈએ, તમને એન્ટરટેન કરવાની હું કોશિશ કરીશ. બાકી જોડાઈ રહેજો મારા વ્લોગમાં. કન્ટેન્ટના નામ પર યાદ આવ્યું કે મારો લંગોટિયા યાર મને ફોન કર્યો અને કહી ચાલ આપણે બાલ કપાવા જાય. તો ગાઈસ આપણે જાય છે જેન્ટ્સ ગેરેજમાં, અને ગાઈસ મારો લંગોટિયા યાર આવી ગયો છે એના જોવા જાય જેન્ટ્સ પાર્લરમાં. અહીંયા મારો લંગોટિયા યાર તમને બતાવું. ગાઈસ વરસાદના કારણે રસ્તો અત્યારે બહુ લીપસી જાય તેવું છે, એટલે નગરપાલિકાનું વલસાડમાં બહુ ચીકણું ચીકણું થઈ ગયું છે. આખો રસ્તો આવે તો તમે સાચવી વલસાડનું છીપાડ કરનારો તો હજુ બંધ છે, અંદર પાણી છે, એટલા માટે આપણે બીજો રસ્તો પકડી લઈએ જે નીકળે છે મોગરાવાડી. મોગરાડીમાં રહીને ફાઇનલી ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ. કેમેરા પર લગાતાર પાણી આવ્યા કરે, સાફ કરી થાકી ગયો. કદાચ જે આટલી બધી મુશ્કેલી આવશે એવું નહીં વિચાર્યું. આપણે મુશ્કેલીનો સામનો કરવાનો, લગાતાર આગળ વધવાનું. અત્યારે હવે વધતા આવી લાગ્યા વરસાદ ટેકો. વાઇપર લગાવવા પડે ચશ્મા પર, વાઇપર લગાવવા પડે, આમને નહીં મેળ આવે. તમને બતાવું ગાઈસ, આજે અમારું ગેરેજ છે. આગળવાળી દુકાન પેલી અમારા ગેરેજ સુધી આવી લઈ ગયા છે. તમને અમારો કારીગર બતાવ્યું, એક નંબર કારીગર. અમને એક મોડિફાઈ કરી આપે. તમારો કારીગર છે ને અત્યારે દિવસ બીજાને રીતો કરતા છે. આજે ગાઈસ અમારા કારીગર પર ટાઈમ નહીં મળે, લગાતાર એક BMW આવલી છે એને મોડિફાઈ કરતા છે અંદર. અહીંયા જેન્ટ્સ ને લેડી ફોર્મર છે પાર્લર મર્સિડીઝ, એને મોડિફાઈ કરતો હોય એટલે એમને કીધું કે થોડોક વાલ નાખે તમે આમ તેમ રખડવાના રખડી આવો. અમે રખડી આવીએ, 2-2.5 કલાક લાગી જાય. તો ચાલો વિચાર આવે ક્યાં રખડીએ, ક્યાં રખડીએ તમે પૂછી ગમે ક્યાં રખડીએ. રખડીએ ગમે ત્યાં રખડીએ, ટાઈમ પાસ તો થઈ જાય. એટલે એવું છે ને ગાઈસ, અમને અમારા કારીગરો પર મેળ જ નહીં આવી પરફેક્ટ પાલ કટિંગ. હવે અમારે એના બહાર જ કરાવવું છે એટલે અમે નીકળી આવ્યા. હવે જોઈએ ક્યાં જાય છે, ક્યાં લઈ જાય ક્યાં કરવાનું બસ આપણે. વ્યૂ જોવો ને, વ્યૂ પાનેરા ડુંગર તો તમને દેખાતા બી નહીં હે ધુમ્મસ ના કારણે, એટલે આજે નહીં બતાવવાના. જંતુમાં ક્યારેય નહીં આવે એવું વિચારેલું છે. એનું પણ એક રીઝન છે, મારે આના ના આવવા પડે. શું કહે ટ્રેન કે મારે કરવા પડે. ડીમાર્ટનો હાલ તો જો કેટલું સરસ લાગે છે.
ઘણો સમય ત્યારે ભાગી ના આવતા ભગવાનની કઈ મજા જ કઈ અલગ હોય. ગાઈસ હવે ડીમાર્ટ ના અંદર જાય. હું લેવાનો છે મને નહીં ખબર, એ જોઈ લે હું લેવાનો છું. તમને બતાવું હું લઈ છું. હું લેવાનો ફાઇનલી ગાઈસ અમે અંદર એન્ટર થઈ ગયા છે. કોલગેટ લેવા માટે ખાલી મને ડીમાર્ટમાં લેવા છે ને કોલગેટ. એટલે અમે કોલગેટ તો લઈ લીધું છે. ચાલી બધા પેકેટમાં સેમ જ લઈ લે. એટલે એકદમ બોરિંગ. આટલું ના સારું ખાલી અંદર બ્રશ તો લીધું જ નહીં એને. બ્રશ છે કે પાછા કાં જાય? હજી કેટલા કલાક આપણે 3 કલાક કાઢવાના. હજી 3 કલાક કાઢવાના છે. 3 કલાક કેમ નીકળે આપડા? ગાઈસ શોપિંગ કરતા આવડે નહીં આપણને, બહાર શોપિંગ કરવા જેવું. હા ઓકે એને કેવા કામ ચાલે ખાલા બાકી એનો જ મૂવી જોઈએ બીજું શું કરીએ. મળી જાય યાર. નસીબ જ એટલું બેકાર ને અમારું તો કે ટાઈમ પાસ જ નહીં થવાનો આજે આખો દિવસમાં. કભી કરીએ અમે બહુ ટાઈમ પાસ કરવા માટે એક નંબર. હવે ક્યાં જાય બતાવું તમને ક્યાં જાય તે. જિંદગી જીવવા માટે યાર એક લંગોટિયા યાર જોઈને ગમે હવે લઈ જાય ક્યાં જાય જોઈએ. એકચ્યુઅલી મેં એને લઈ ચાલ્યો કે મને લઈ ચાલ્યો મને સમજવાની પડતી. અમારે ટાઈમ પાસ કરવાનો બસ. અમને મળી ગઈ સમોસાની દુકાન, 1 રૂપિયાની એક ખાઈ લે પછી આગળ થોડો ટાઈમ પાસ અહીં થઈ જાય. ઘરે જ આવી રહ્યું 108ની ટીમ સમોસા ખાટી છે. અમે બી ખાઈ લે સમોસા. સાદનો માહોલ હોય ગરમ ગરમ સમોસા. 1 રૂપિયાનું 1 સમોસું. આપણે ટાઈમ પાસ નહીં. તમને આદેશ આપી દીધી ચાલસી રોડ બાકી નથી પાસે. ટાઈમ પાસ ના ચક્કરમાં પેટ પૂંજા થઈ ગઈ. ગાડી લાવે આગળ વધીએ. वीडियो लोग हम लोग टीठा लगा है. तेरी मजा आता है. गए मजा આવશે. તો આવે કે નહીં આ અમારા પર ડિપેન્ડ કરે. તલાત નામ થઈ ગયું તમારે. गाइस हमें टीठा लाई लेगा. यहाँ पर मौसम बहुत बढ़िया लग रहा है. समंदर अपने मजे ले रहा है और खिलखिला रहा है. बस परवाना चक्कर में क्या खड़ा हुआ है. 2 કલાક तक 2 કલાક तक क्या गया कलाक की खबर भी नहीं थी. ब्लॉक में गया करो खाली तुक्कत समय यहाँ पर गाड़ी लाइट का थांबला वाले હવે નંબર લાઈટ લગાવડે એટલે લાઈટમાં ચમક સાપડી રેસ્ટ પીવા આવશે પછી. હા એટલા ક્યારે નહીં હું અમુક બેન લોકો રીલ્સ બનાવ્યા કરતી છે. આવી મહેનત જારી રાખવાની. આવી તો લાગ્યા હવા પણ પરફેક્ટ આપી. આજુબાજુનું વાતાવરણ કહીને એ તો બધું છોડો કચરો કેટલો જો ની
આ બધો કચરો આ બધું છે અત્યારે ગાઈસ લાકડા કા તો પેલું મટીરિયલ છે અહીંયા તો મટીરિયલ એ પણ આવેલું છે એટલે અહીંયા બેસી રહેલા મેં તો લાકડા કાઢવા નથી તો વધારે વાર નહીં રહે ભાઈ ઉતન થઈ એટલે હવે અમે આગળ વધવાનું વિચાર્યું 3:30 તો વગાડી દીધા 4, 5, 6 સલૂનમાં નીકળી જાય ગાઈસ 4 કલાકનું ઉલ્લુ બનાવીને હવે પાછા આવી ગયા સલૂન પર પહેલા અમે થોડીક ચાય પી લો જરૂરી છે ये अच्छा है वाला गाइस हमारा कारीगर बताओ આજે ગાइस हमारा कारीगर પણ અમને કે આજે તમારા બાલ નહીં કપાઈ કારણ કે 2 ઓડી આવતી છે એને હેર કલર કરવા છે હવે શું કરીએ અમે કાલે પાક્કું છે યાર અહીં તો કાલે આવું એમ કહી એટલે હવે અમારે કાલે આવવું પડે ચાય પીને નીકળી જાય ઘરે ચાલ કાલે મળીએ 4 કલાક બગાડ્યા અમારા અમને શાબાશી આપ 4 કલાક બગાડવાના તમે કાલે પાક્કું કરશે કાલે પાક્કું કરશે કાલનો વાયદો કર્યો છે કારણ ગાઈસ એવું છે ને કે એમાં કારીગર હારો હોય ને તો એના પાસે કપાવવાનું મન થાય એટલા માટે અમે ભાઈ પાસે જ કપાવીએ કાલે મળ્યા પાક્કું કાલે લુનામાંથી બુલેટ બનાવવાની તારે હા પાક્કું આને બી મને બી પાક્કું સમયને ઉલ્લુ બનાવવા નીકળેલા હતા અમે તો સમય અમને ઉલ્લુ બનાવી દીધો આ વ્લોગ પર તમે કંઈ શીખ્યા કે નહીં શીખ્યા મેં તો બસ શીખી લીધી એક લેસન કે સમયને ક્યારે બરબાદ નહીં કરવાનો બહુ કિંમતી છે એટલે સમય પર બધું કામ થવું બહુ જરૂરી છે અમારી ભૂલ છે કે અમે એમને કોલ પણ કર્યો પણ એણે કીધું 4 કલાક પછી આવું થાય એવી ઘટના અમુક વાર કંઈ વાંધો નહીં કાલે જઈશું અને કટિંગ કરાવી લઈશું ફિલહાલ તો ફોન ચાર્જમાં લગાવું ચાર્જિંગ ઓછું થઈ ગયું છે ફોન ચાર્જ થઈ ત્યાં સુધી શું કરું મોબાઈલ ચાર્જ થાય ત્યાં સુધી મેં એક વિડીયો એડિટિંગ કરી નાખીએ આપણે રીલ્સ હાજે મૂકવા પડે ને કોમેડી રીલ્સ બનાવું જેવું આવડે તેવું બનાવવું બસ મહેનત જારી છે વિડીયો એડિટિંગ થઈ ગયું ગાઈસ હવે તમને સમયની વાત કરતા તો સમય પરથી કહી જ મૂકું કે જે પેપર સવારે 1 રૂપિયામાં વેચાય ને તે સાંજે 10 રૂપિયા કિલોમાં જાય એટલે સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે પણ સમય સાથે ચાલતા શીખી જાય તો સારું પડે બાકી હવે મારો ફોન હજુ થોડીક વાર છે ચાર્જિંગ થવા પછી આપણે બહાર નીકળીએ પાછા ક્યાં જવા જાય જવાય ત્યાં જાય પણ ગાઈસ કન્ટેન્ટ તો બનાવવું જ પડવાનું ને ગાઈસ આજે કેટલા સમયથી હું એકલો કન્ટેન્ટ ક્રિએટ કરું પોતે જાતે બનાવું નહીં કોઈ વ્યક્તિ છે મારી જોડે હું જે ગામમાં રહે એ ગામમાં મારા એરિયામાં કોઈ એવો વ્યક્તિ નહીં મળે કોઈ છોકરો નહીં મળે કે તે મારી જોડે વિડીયો બનાવે કારણ કે બધા નોકરી કરે બધા પોતપોતાનું ઘર સંભાળે એટલે આપણે બી સમજીએ કે કોઈને ડિસ્ટર્બ નહીં કરીએ બાકી મેં છે 2 હાથ આપેલા છે ભગવાને એનાથી વિડીયો બનાવી લેમ દિમાગ છે થોડું ઘણું ગાઈસ ફાઇનલી ફોન ચાર્જિંગ થઈ ગયો અને હવે મેં આવી ગયો છે રીલ્સ બનાવવા માટે કારણ કે મારે એમાં બી એક કન્ટેન્ટ નાખવું ડેલી જરૂરી છે અને હું લાગતો જ છું ડેલી ત્યાં ગાઈસ અમારું લોકેશન જોઈ લો 1 નંબર લોકેશન છે અહીંયા હું અંદર હોટલની અંદર જઈને પછી મારી રીલ્સ શૂટ કરી લઉં અને પછી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દઉં કન્ટેન્ટ સોચેલો રાખું તો જ બને ને તો બને નહીં સોચવા તો પડે ને પહેલું કામ છે સોચવાનું મારી પર અત્યારે હાલમાં એક જ મોબાઈલ છે એનાથી મારે બધું એડજસ્ટ કરવાનું રહે એટલે હું રીલ્સ કઈ રીતના શૂટ કરું એ તમને બીજો મોબાઈલ આવશે ત્યારે તમને બતાવી દે અત્યારે તો બહુ મુશ્કેલ છે મારાથી ફોન આંધી શૂટ બી કરવા પડે આંધી એડિટિંગ બી કરવા પડે બધું એક જ મોબાઈલથી કરવું પડે પ્રોબ્લેમ્સ તો આવે હવે બધું આપણા પર ઇન્સ્ટ્રુમેન્ટ મળે નહીં મળે એટલે શું કરીએ ધીરે ધીરે આવી જશે બધું
મહેનત કરી રાખવાની, આવી જશે. જે અમારું લોકેશન જોઈ લો, છે ને એક નંબર. અહીંયા હું મારી રીલ્સ શૂટ કરાવું, કોમેડી. અને ગાઈસ, હું કોઈના પણ કન્ટેન્ટ કોપી કરતો નથી શરૂઆતથી. મને કોપી કરવાનું પસંદ નથી. હું કોપી કર્યા જ નથી ક્યારે પણ કન્ટેન્ટ, કારણ કે કોપી બધા જોઈ રહી, કંઈ નવું નવું કરવાની ઈચ્છા રહી. ને કોપી તમે પણ સ્ટાર્ટિંગ કરવા માંગતા હોય તો કોપી કરવું જરૂર છે. કોપીથી સ્ટાર્ટિંગ કરી દેવાનું, પછી જાતે પોતાનું કંઈ સોચીને બનાવ્યું હોય ને તો તે સારું પડે મારા ખ્યાલથી. અને એનું રિઝલ્ટ છે જ. અને સૌથી મેઇન વસ્તુ કે 4 લોકો હું કહે એ બધું ઇગ્નોર મારવાનું. 4 લોકો હું કહે એ બી મેં વિચારતે ને, તો અત્યારે મેં તમારી સામે આ રીતે બોલી નહીં શકતી, બરાબર ને? એટલા માટે એ બધું વિચારવાનું બંધ. તમે જો કન્ટેન્ટ ક્રિએટર હોય તમે પણ શરૂઆત કરી દેજો. અત્યારે હું એટલો બધો જ્ઞાન આપવા કેપેબલ નથી, તો પણ મને જેટલું આવડે એટલું તો હું તમને જણાવીશ જ. બાકી આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ. તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને ગાઈસ, એક લાઈક કરજો પ્લીઝ. તમારે એક સબસ્ક્રાઈબ મને બહુ મોટિવેટ કરે ને નવું નવું કરવાનું ઈચ્છા જાગશે અને તમને નવું નવું જોવાનું મળશે. થેન્ક યુ સો મચ.